હવે જોઈએ સમાચારો વિસ્તારથી। કચ્છ જિલ્લામાં આ વર્ષે જોઈએ તેટલો વરસાદ નોંધાવા નથી પામ્યો, છતાં વહીવટીતંત્રના ચોપડે અછતને જાકારો મળી જતા કચ્છ માટે મુશ્કેલીમાં આગામી સમયમાં વધારો થાય તેવી શક્યતાઓ ઊભી થઈ છે। ખાસ કરીને પીવાના પાણીની સમસ્યાને ધ્યાને રાખીને આગામી ઉનાળા માટે આગોતરું આયોજનની આવશ્યકતા ઊભી થઈ છે। આ વર્ષે પાછોતરા વરસાદના કારણે હાલ તો પશુઓ માટે ઘાસચારો અને પાણી ઉપલબ્ધ હોતા વહીવટીતંત્ર અછતની કામગીરીમાંથી પરવાર્યું છે। જિલ્લા કલેક્ટર શ્રી મહેન્દ્રભાઈ પટેલના જણાવ્યા મુજબ પાછોતરા વરસાદને કારણે હાલે કચ્છમાં ક્યાંય પણ ઘાસચારાની જરૂરિયાત ન રહેતા ઘાસ ડેપો બંધ કરવામાં આવેલ છે। અત્યાર સુધી આપણે વ્યવસ્થા કરી દરેક તાલુકામાં 125 મિલીમીટર એટલે કે 5 ઇંચથી વધુ વરસાદ થયો છે। રિલીફ મેન્યુઅલમાં જે જોગવાઈ છે અને અત્યાર સુધી જે નિયમો છે એ પ્રમાણે 125 મિલીમીટર થાય ત્યારે અછતની બધી કામગીરી બંધ થઈ જાય। છતાંય આપણે પીવાના પાણી માટે, ઢોરો માટે પીવાના પાણીની બધી વ્યવસ્થા રાખી છે। ઘાસ ડેપો બંધ કરવામાં આવ્યા છે અને જેટલું ઘાસ આપણી પાસે આમાં સ્ટોકમાં હતું જે તે ડેપો ઉપર લૂઝ એ બધું અમે વિતરણ કરી દીધું છે। અત્યારે મંગાવવાની કામગીરી બંધ છે ના, અત્યારે ઘાસચારાની કોઈ મુશ્કેલી નથી, ડિમાન્ડ પણ નથી। દરેક જગ્યાએ અમે જઈએ છીએ ત્યાં લીલો ઘાસચારો અત્યારે ઉગેલો દેખાય છે। સાર્વત્રિક વરસાદ થયો છે, પ્રમાણમાં જે જળાશયો ભરાવા જોઈએ અને વર્ષ દરમિયાન ઢોરો માટે પીવાનું પાણી જે સંગ્રહ થવું જોઈએ એમાં હજુ અભાવ દેખાય છે।